નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આ પ્લેટફોર્મ ઉપર અવારનવાર લાવતા રહીએ છીએ। ત્યારે આજે મહત્વની વાતચીત કરવાની છે કે 2024 ચાલુ થતા લસણનો ભાવ અત્યારે બહુ સારો એવો છે, તો 2024માં પણ લસણનો ભાવ કેવો રહેશે, એમાં શું બજાર વધવાની છે કે ઘટવાની છે, જેથી કરીને આપણી પાસે જે લસણનો સ્ટોક પડેલો છે એનો આપણને ખ્યાલ આવે કે ક્યારે લસણ વેચવું જોઈએ। બીજી મહત્વની એ વાતચીત કરવાની છે કે શિયાળુ પાક માટે એક એવી જબરદસ્ત પ્રોડક્ટ આવેલી છે કે જેની અંદર 7 પ્રકારના ન્યુટ્રિશનનો સમાવેશ છે અને એને વાપરવાથી શિયાળુ પાકમાં ખૂબ સારી રીતે ફાયદો આપણને થાય તેમ છે અને બીજા વાયરસજન્ય અન્ય રોગો આવે એ પણ એની સામે પણ આપણે ફાયદો મેળવી શકીએ છીએ। તો એવી જબરદસ્ત ઓર્ગેનિક પ્રોડક્ટ વિશે પણ વાતચીત કરવાની છે, તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને એક એક માહિતી એક એક પોઈન્ટ ઉપર જે આપણે વાતચીત કરવાની થાય એ તમને હર હંમેશને માટે આખી સમજાઈ જાય। એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, સાથે જ આ ઘંટીને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આ પ્લેટફોર્મ ઉપર તમને ખેતીવાડીના અવનવા વિડીયો જાણવા અને જોવા મળતા રહે અને તમે અમારી સાથે હર હંમેશને માટે જોડાઈ શકો। અને ફેસબુકમાં પણ પેજ છે આપણું ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઇક કરી લેજો। વાલા ખેડૂત મિત્રો, બજાર ભાવની આપણે વાતચીત કરવી છે કે 2024માં લસણનો ભાવ કેવો વધશે। આગળના જે વિડીયા મૂક્યા મગફળીના અને કપાસમાં, એમાં ઘણા બધા ખેડૂત મિત્રો સંતુષ્ટ થયા છે કે ભાઈ આ અમને તમે જે માહિતી આપી એ ખૂબ સારી એવી આપી છે, તો આપણે જે ખેડૂત છીએ તો એની માટે એ માહિતી પણ આપવાની છે કે 2024માં લસણનો ભાવ કેવો રહેશે। એની પહેલાં વાતચીત કરવી છે કે શિયાળુ પાકમાં જે હું તમને ઓર્ગેનિક પ્રોડક્ટની વાતચીત કરી રહ્યો છું એની આપણે ટૂંકમાં વાતચીત કરીએ તો એ પ્રોડક્ટનું નામ છે હ્યુમિક 98%। ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ એક એવી જબરદસ્ત ઓર્ગેનિક પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવેલી છે, ઓર્ગેનિક રિસર્ચ કરીને બનાવવામાં આવેલી છે કે જેના થકી શિયાળુ પાકમાં આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ। આ હ્યુમિક 98% ખેડૂત મિત્રો કઈ રીતે વાપરવાનું એની પહેલાં વાતચીત કરી દઈએ તો પાણી સાથે જો તમારે આપવું હોય તો 2 થી 3 વીઘામાં તમારે 1 થી 2 કિલો વાપરવાનું છે પાણી સાથે આપવું હોય તો, અને જો સ્પ્રે પંપ સાથે તમે કોઈ પણ દવાની સાથે મિક્સ કરીને તમારે છંટકાવ કરવો હોય તો એક પંપમાં તમારે 15 લીટરના પંપમાં 30 ગ્રામ જેટલું આ હ્યુમિક 98% ઉમેરવાનું છે। મેઇન આ હ્યુમિકથી ફાયદો શું થશે તો શિયાળુ પાકમાં કોઈ પણ પ્રકારના જીરું છે, ચણા, ધાણા, ઘઉં, કોઈ પણ અન્ય પ્રકારના પાક વાવેલા હોય એમાં છોડની વૃદ્ધિ એટલે કે છોડનો વિકાસ કરશે, મૂળ તંતુનો વિકાસ કરશે, છોડની વૃદ્ધિ કરશે, જમીનમાં જે પીએચ લેવલ હોય એ પીએચ લેવલને વધારે કરશે। પીએચ લેવલ અત્યારે જમીનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, એટલે પીએચ લેવલને સુધારશે, સાથે 17 પ્રકારના અલગ અલગ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરશે, એટલે કે 17 પ્રકારના જે સામાન્ય છે એમાંથી મેઇન તો 7 પ્રકારના જે ન્યુટ્રિશન આવે જમીનને પ્રોવાઈડ કરશે, જેથી કરીને જમીન મુલાયમ અને પોચી બનશે। આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ઝીંક, કાર્બનનું પ્રમાણ પણ વધારશે આ હ્યુમિક 98% વાપરવાથી। તો આને મેળવવા માટે ખેડૂત મિત્રો નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરીને આસાનીથી મંગાવી શકો છો। આ વસ્તુ વાપર્યા પછી 10 દિવસ પછી તમને રિઝલ્ટ ખૂબ સારું એવું દેખાઈ જશે। બીજી વાતચીત મેઇન આપણા ટોપિક ઉપર આવીએ તો 2024માં લસણનો ભાવ કેવો રહેશે। તો અત્યારે ગુજરાતની નામાંકિત એવી માર્કેટયાર્ડ એટલે કે ગોંડલ માર્કેટયાર્ડ, જેમાં અત્યારે લસણનો ભાવ 3600 રૂપિયા સુધીની ઊંચી બજાર બોલાઈ રહી છે। આ 3600 રૂપિયા બધા ખેડૂતોને મળવા પાત્ર ના હોય, 1-2 વકલ સારા હોય એટલે 3600 હોય, પણ સરેરાશ ખેડૂત મિત્રો લસણના ભાવની વાતચીત કરીએ તો 3200 થી લઈને 3400 રૂપિયા સુધીના લસણના ભાવ બોલાઈ રહ્યા છે। આનો આ ભાવ 2024માં ખેડૂત મિત્રો 3800 પણ પહોંચે એવી શક્યતાઓ છે, કેમ કે લસણના ભાવમાં બજાર પાછી પડવાની નથી અને સરેરાશ એમાં 3400 રૂપિયા આજુબાજુ લસણના ભાવતાલ રહી શકે તેમ છે। એટલા માટે 2024ની શરૂઆતની સાથે સાથે ઘણા બધા જણસીમાં ફેરફાર જોવા મળશે, પણ કપાસનો ભાવ વધે તેવી શક્યતાઓ નથી, મગફળીનો ભાવ પણ સારો એવો વધી શકે તેમ છે, લસણનો ભાવ પણ વધી શકે એમ છે, ધાણાની સાથે ચણાની એની બધી ચર્ચા પણ આપણે આગળના વિડીયોમાં કરીશું। માત્ર આ વિડીયોમાં આ માહિતી આપવાની હતી કે લસણનો ભાવ સારો એવો ટકી રહી છે, પણ હજી જે ખેડૂત મિત્રો લસણ વેચવા નથી માંગતા તો એવા ખેડૂત મિત્રો પાસે અત્યારે તક છે, ભલે અત્યારે 3200 થી 3300 રૂપિયા આવે પણ અત્યારે લસણ તમારે વેચી દેવું જોઈએ, કેમ કે બજારનું પછી ફિક્સ ના હોય, એ ક્યારેક 50 રૂપિયા ઘટતી હોય તો ક્યારેક 50 રૂપિયા વધતી પણ હોય। એટલા માટે આ રીતની ખેડૂત મિત્રો આ પ્લેટફોર્મ ઉપર આજે આ વિડીયોમાં મહત્વની વાતચીત કરવાની હતી। જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી આવા અવનવા વિડીયોની સાથે। ખેડૂત છે તો જગત છે, ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।